હે મારી માં દીન દયાળીમાં ભગવતી રાંદલ હવની રક્ષા કરજે, અમારા અન્નનો ભંડાર ભેરો રાખજે. પતિ ગઈ પૂજા? હે? કેટલી કલાક કરો છો પૂજા રોજની? કેમ ભાભી, તમને શું પ્રોબ્લેમ છે હું પૂજા કરું એમાં? 3 કલાક પૂજા ન કરવાની હોય. 5 મિનિટ થાય, ખાલી 5 મિનિટ. એક દીવો પેટવતા કેટલી વાર લાગે? જો ભાભી, 2-3 અમુક ભાગવત ગીતાના શ્લોક બોલીએ, માળા કરીએ, થોડીક તો વાર લાગે ને. ભગવાનને નવડાવીએ, ધોવડાવીએ, વાઘા પહેરાવીએ. એના કરતા છે ને પેલા ઘર ચોખ્ખું રાખો ને, એમાં હંજવારી પોતા કરાય તો બરકત આવે. આખો દિવસ પૂજા પાઠ કાંઈ કામ કરવું નથી. એમ નહીં કે ઉઠીને આપણે ભાભીને હેલ્પ કરીએ. ભાભી, મદદ કરું જ છું ને તમને હું કામની, ક્યાં નથી કરતી? હા, પણ પેલા પૂજા પાઠ કરી લઉં, પછી તમે કહેશો એટલું તમે તારા કામ કરાવીશ તમને હું. ત્યાં તો કામ પતી ગયું હોય, પૂજા પાઠ કરી લ્યો ત્યારે. કામ ક્યારે હોય? સવારમાં હોય ને. ભાભી, અડધી કલાક આમ કે તેમ ચાલ્યા કરે, પણ ભગવાનનું કામ આપણે પહેલા કરવું પડે, કારણ કે ભગવાને આપણને જન્મ આપ્યો છે. જન્મ આપીશ, આ બધી સલાહની છે ને જરૂર નથી. ખાલી એક કામ કરો ને તોય બસ છે. ઘરનું કામ કરતા શીખી જાવ, કાલ સવારે હારે જવાનું છે. ત્યાં પૂજા પાઠ કર્યા રાખજો. ઘરનું કામ તો આવડે છે, ના આવડતું હોય તો બરાબર મને. આવડે છે તો પછી કરતા કેમ ઝાટકા લાગે? તો કોણ કરે છે ભાભી? ઘરનું મોસ્ટ ઓફલી કામ તમે મને સિંધો છો ને, બધું કામ હું કરું જ છું ને. કરવું પડે, બેઠા બેઠા રોટલા તોડવા એના કરતા કામ કરીને તોડાય ને. તમારે જે કામ હોય ને એ બોલો, મને મારા પૂજા પાઠ પૂરા કરી લેવા દો. જો પૂજા પાઠ કરવા હોય ને તો રાત્રે 2 વાગે જાગવાનું, બરાબર? પછી તમ તારે છે ને 3:30-4 વાગ્યા સુધીમાં પૂજા પાઠ પતાવી દેવાના, એટલે વાંધો ન આવે. હવારમાં કામમાં તકલીફ ના પડે ને. તમે જેમ કહેશો ને ભાભી, એમ નહીં થાય આ ઘરમાં બધું. આ ઘર મારું પણ છે, હું આ ઘરની દીકરી છું. મને મજા આવે ને હું કરી શકું છું આ ઘરમાં. દીકરી છો, બરાબર? જવાનું છે. ક્યાં જવાનું છે આપણે? હા, સાસરે જવાનું છે, મને બધી ખબર છે. હા, ત્યારની વાત ત્યારે હું જોઈ લઈશ. મને શિખામણ દેવા ન આવો. તમારું જે કામ હોય ને એ કામ કરો. મારું કામ નહીં, તમને કામ કરવા બોલાવવા આવી છું. મારે તો કામ પતી ગયું છે, આ તમારા ભાગનું બાકી છે. હા, તો હમણાં પૂજા પાઠ પૂરા થાય ને એટલે હું આવીને મારા ભાગનું કામ બધું કરી નાખીશ. તમ તારે રહેવા દો. આ પૂજા પાઠ અત્યારે નથી કરવાના. થઈ ગયા ને એમાં બધુંય આવી ગયું. કામ કરો, જાઓ. ભાભી, આવું ન બોલાય. ભગવાનનો પૂજા પાઠ તો પૂરા કરવા દો. ભગવાન કૃપાયમાન થશે ને તો તમે ક્યાંય ના નહીં રહો, તમને ક્યાંય ના નહીં મૂકે ભગવાન. એમનું શું કામ અપમાન કરો છો? એનો તો આદર કરો તમે. ક્યાં છે ભગવાન? મારી ઉપર કોપાયમાન થાય? ક્યાં છે? છે કે દેખાય? મને બતાવ ને. ભગવાન લાઠી લઈને નહીં મારવા આવે. જ્યારે કોપાયમાન થશે ને ત્યારે એવા ઘા મારશે ને ભાભી, કે તમારે ઊભું થવું હશે ને તો પણ 10 જણાનો સહારો લેવો પડશે તમારે. હા, હું તને નહીં બોલાવવા આવું કે મને ઊભી કરી. એ હું જોઈ લઈશ. છેલ્લે ઘરના જ કામ આવશે, કોઈ પારકા કે બહારના કામ નહીં આવે. અને ગમે ઈ થશે તમારે મદદ તો મારી જ લેવી પડશે. જરૂર પણ તમને મારી જ પડશે. તારી કેમ કે બાકી તો ક્યાંય તમે સંબંધ હારા રાખ્યા નથી. તમારી જીભડી જ કુવાડે કાપ્યા એવી છે કે તમને કોઈ મીઠા મોઢે બોલાવતો નથી. કાંઈ નહીં ન બોલાવે તો હું તો એ કોઈની આશા રાખું નહીં કે મને કોઈ મીઠા મોઢે બોલાવે. રખાય પણ નહીં. પારકી આશા સદા નિરાશા. જાઓ હવે લપ કરો બા. આ છે ને રસોઈ કરવાની છે, બધે વાસણ ગોઠવવાના છે, કપડાં ધોવાના છે, બધું બાકી જ છે કામ. એમાં ધ્યાન દ્યો. મારી પૂજા પૂરી કરીને હું બધું કામ કરી નાખીશ ને એમાં ધ્યાન દઈ દઈશ. તમારે જે કામ હોય ને એ કામ કરો, જાઓ. બાકી મારી પૂજા પાઠમાં કોઈ દિવસ વિઘ્ન કરવા ન આવતા. પૂજા તો અત્યારે કરવા જ દીધો તો શું કરશો? એ તો મારો નાથ બેઠો છે. પૂજા કેમ નથી કરવી ને કેમ નહીં થાય એ તો જોઈ લેશે. જોઈ લે ને. હા, તો ઈ ને હું અમે બે નિર્ણય લઈ લેશું. તમારે કામ કરવાનું છે, ખાલી ઈ એક જ વિચાર કરવાનો, કામ. ભાભી, તમને શું મળે છે મને હેરાન કરીને, મારી હારે ઝઘડો કરીને, મને દુખી કરીને? તમને શું મજા આવે? તમે મને એ કહો ને. મજા તો આવતી નથી, પણ શું કરું? અમારા મીઠડા નણંદબા વાત નથી માનતા, તો પછી હેરાન કરવા પડે ને થોડા. માનું જ છું ને બધી તમારી વાત. મારા ભાઈને ખબર પડશે ને. કોણ કહેશે? તું કહીશ? હા, કે છે કેમ કહેવાય છે? હું જોઈ લઉં છું. મજબૂર છું ને. મારા ભાઈનું ઘર તૂટે ને એ બીક છે મને. બાકી તો મારા ભાઈને કહી દીધું હોય ને તમને આ ઘરની બહાર પણ કઢાવી નાખ્યા હોય મેં. સારું, એટલી બીક તો છે. આ પણ શું હવે ઝઘડા કર્યા કરો છો? વખતે પેપર વાંચવા નથી દેતા તમે લોકો. હે, બસ દેખાડો હવાના પોરમાં. પેપરમાં પપ્પા ઓછું ધ્યાન દ્યો અને આ દીકરીને સલાહ આપો ને તોય ઘણું છે. એને કયો કામ કરે. કામ તો કરું જ છું ને ભાભી હું. મારી દીકરી કામ જ ન કરતી હોય ને એમ તો બહુ કહે છે. આ છોકરાઓ છે ને કે બેટા તું કામ કરીને ભાઈ એને સારું લાગે થોડું. પપ્પા, કામ કરું છું પણ સવારમાં દીવાબત્તી કરું ને તો પણ ભાભીને પ્રોબ્લેમ આવે છે.
એને મારાથી શું દુશ્મન આવડ છે ને શું વાંધો છે ને એ જ ખબર નથી. એ ધ્યાન રાખવાનું હે ને શીખવાનું કામ થોડું કરાવવા લાગો એટલે એનું મન છે ને શાંત રહે. સારું તું જા, તું તારું કામ પતા, મારે ભગવાનને પગે લાગવાનું બાકી રહી ગયું હવે એનામાં. તું છે ને આ જિજ્ઞાને કંઈક સમજાવ્યું તો હવે સારું છે હો. કેમ? એ હવાર હાંજ બસ મંદિર પાસે જ પડી હોય, ભક્તિ જ કર્યા કરે. ઘડીકમાં આરતી કરશે ને ઘડીકમાં કંઈક પૂજા કરશે ને ઘડીકમાં કંઈક ધૂપ ફેરવશે ને ઘડીકમાં કંઈક બુક વાંચશે ને એક પછી એક એનું બસ ભક્તિ ભાવમાં જ આખો દી પડી હોય. કંઈક એનું તું કે એના લગ્ન કરીને એને મોકલવાની થાય છે આપણે. એ હું છે ને એને કઈ કઈ થાકી, એ સમજતી જ નથી. મારે છે ને એને લગ્ન જ નથી કરાવવું. એ હારે જાહે ને ન્યાય નકરા ભક્તિ ને આ બધું કરશે ને આવશે પાછી. એની કરતાં ભલે અહીંયા રહી. હું વાત કરીશ હવે, લગ્ન તો કરાવવા પડે ને દીકરીના. એના કંઈ ઘરમાં થોડી બિહાડી રાખા વાત કરે જ તું. પણ એ ના પાડે છે. પરાણે કરાવવાના. એ ભલે ના પાડે, લગ્ન તો કરાવવું જ પડે ને. ગામમાં આપણે માથે માછલા ધોહે લોકો. ગામના લોકો માછલા ધોહે એ વાત હાશી, પણ હવે એ એમ કહે છે મારે ભક્તિ જ કરવી છે. અત્યારે તમે જોવો છો ને એને ભક્તિમાં જ રસ છે, એટલે એ હવે છે ને એ લગ્ન ન કરે, આપણે સ્વીકારી લેવાનું. એ કાંઈ સ્વીકારવાનું નથી થતું. આ છે ને બધું ખોલું અમને પેલો એને એક પ્રકારનો વહેમ હોય બ્રહ્મા, અને એ કરતી છે એટલે કર્યા કરે. કાલ હવે લગ્ન કરી લે ને તો છોકરા થઈ જાય, મોટા થઈ જાય અને પરિવાર સંભાળીને બેસી જાય. એ 2-5 દિવસ લાગે અઘરું, પણ એ આપણે એને છે ને લગ્ન કરાવવાના કોઈ પણ વાતે થાય છે અને આ ભક્તિભાવ છોડાવવાની થાય છે. પહેલી તો હા, એવું હોય ને તો તમે છે ને આ ઓલા તમારા બધા દોસ્તારને વાત કરો ને, કોઈ છોકરો સારો હોય ને તો જોણ આપણે શરૂ કરી. ભાઈ હું નહીં કહેતો, એ મેં છે ને કયુંનું ગોતવાનું શરૂ કરી દીધું છે, પણ તું પહેલાં છે ને આ ભક્તિભાવમાંથી આ ભગતવાળામાંથી બહાર કઢાવ્યું ને તો હું ગામને કહી શકું. હવે અહીં આવીને પછી શું છે બધાની સામે આરતી લઈને જય સંતોષી માન, જય ઉમિયા માન એ બધું કરે તો કેવું લાગે આપણને? એ વાત હાસી, પણ આમ જો તમે કહો છો ને કે આ 1-2 છોકરા જોવા આવે તો પછી એને એમ થાય કે ના ના આવું મારે લગ્ન કરવા જ પડશે, તો થોડીક ભક્તિ ઓછી કરે. હવે એમ કીધે તો એ નહીં કરે એવું મને લાગે છે. એને છે ને વળગાડ વળગી ગયો છે. સવારથી સાંજ બસ ભક્તિ ભક્તિ હોય, ભગવાનના દર્શન કરવાના, પૂજા કરવાની, પણ પછી આખો દિવસ એ ન કરવાનો. ભગવાન એમ કહે કે આખો દિવસ તમે મને ન સિમરા કરો, તમે તમારું કામ કરો, એ જ ભક્તિ છે. અને જો આ સંસારમાં રહીને ક્યાં ભક્તિ નથી થતી. હે આપણે બધા એટલું તો કરતા જ હોય, નથી કરતા? ભાઈ હાલતા ચાલતા રામ ભજો, તમારા કામ કરો, હે અને સંસારિક કામો કરો તમારા. ભગવાન એમાં રાજી હોય છે. તમને માનવ જીવન આપ્યું છે જીવવા માટે. આખો દિવસ મંદિરમાં તો મંદિરમાં બેસીને બધા સંતો કરે જ છે ને, હે એના માટે છે ને સંસાર છોડવો પડે. પણ હવે એને બધું કોણ સમજાવે? એમ કે બસ મારે ભક્તિ કરવી છે, મારે લગ્ન નથી કરવા. એક જ રટણ રટે છે. હું એને કેટલી વાર સમજાવું કે બટા આ તો મેં સહી ત્યાં સુધી, હે પછી ન હોય તાર ભાઈ ને ભાભી તને હાસવશે. કોઈ હાથ તઈ વાત તઈ હું મારું કરી લે. એ કોઈ ન સાચવે. હે આ દુનિયામાં બધા પોતપોતાનું છે ને કરવા બેઠા છે. કાલ સવારે એને છોકરા થાય તો એના છોકરામાં એ મશગુલ થઈ જાય, પછી તારો કોણ ધડો કરશે? આને છે ને અક્કલ નથી. આ ભણી ગણી મોટી થઈ પણ કાંઈ એમ છે ને બુદ્ધિ ન આવે એનામાં. આ મને એની જ ઉપાધિ થાય છે કે યા જો સમજી જાય ને લગ્ન કરી લે તો સારું, પછી આપણે વયા જાય પછીથી કેટલી ઉપાધિ થાય. આ ગમે એ હોય હાસે કે હા માં મરતી ગઈ ને અમારે હાટું પડોશો મૂકતી ગઈ એમ કે, પણ એ સમજતી નથી. મારે શું કરું? આમાં જ છે ને ભવિષ્ય અંધકારમય થતું જાય. છોકરાઓ પોતાની સમજણ ન દાખવે એટલે મોટી ઉપાધિ રહી. જો મીરાને આટલી ભક્તિ કરતી હતી, હે તો એના બાપા એને લગ્ન કરાવી દીધા હતા કે નથી? પછી પિયર જઈને કદાચ તમને માહોલ મળે સારો કે ન મળે, તમારે ભક્તિ જ કરવી હોય તો તમે પછી મીરાને જેવો સંઘર્ષ કરો, એમાં અમારી ક્યાં ના છે? પણ હવે અહીંયા અમારા ઘરમાં રહીને તમે સમાજમાં બાપનું નામ વગોવો, મા બાપને નામ તમે નીચા દેખાડો કે ભાઈ મારા લગ્ન નથી કરવા, તો અમારી તો જવાબદારી આવે છે, કરાવવા જ પડે ને. અને જો હવે બહુ કહીને તો હું કંઈ ખબર છે કે હું તમને નડું છું ને, હું મંદિરમાં બેસી જાય એમ જ કહીશ. અને સવારે જાય ને કંઈક તો સાંજે ઠેઠ આવે સેવા કરવા ગઈ હોય, પછી આપણે એને ખીજાવું કેટલું? એ મંદિરોમાં છે ને સંસાર કરતાં વધારે કામ છે. નાના મોટા પ્રસંગો હોય, ધાર્મિક મેળાવડાઓ હોય, ભક્તો આવતા હોય એને સાચવવાના હોય, આ ભક્તાણીઓ આવે એને
એ કરવાનું હોય. સવારમાં 4 વાગ્યામાં ઉઠીને વાઘા પહેરાવાના કેટલા કામો હોય મંદિરમાં, નવરાજ ન થવા દે તમને. એને બધી ખબર હશે એ જાતી હોય એટલે, પણ હવે કોણ સમજાવે? અને એમ છતાં તમે ઉપાધિ કરવામાં હોય એને સમજાય. ઉપાધિ તો થાય જ ને, દીકરીને લગ્ન કરાવવા છે. એકલાએ જ કામ કરવાનું આખો દિવસ. કોણ જાણે ઘરમાં શું થયું છે ને ખબર નથી પડતી. આ કર્યો શું કામ છે? કામ હોય તો જ ભાઈ. છે કઈ કામ? મગજ નો હલાવો ખોટો. બધે હોય તો લે ને. શું કીધું? કાંઈ નહીં મેં કાંઈ નથી કીધું. બધુંય સમજાય છે મને. મારા કાનમાં મેલ નથી. આ ઘરમાં બધાય મારા દુશ્મન છે, બધાય. અરે પણ કોણે દુશ્મની કરી તારી યારે? એવી હિંમત કોની થઈ કે તારી યારે દુશ્મની કરે? હિંમત આ તમારી બેન. ઘરમાં કોઈ કામ કરવું નથી. આખો દિવસ મારે કામ કરવાનું. બસ એને તો પૂજા પાઠ, મારે આ પૂજા કરવાની, મારે ઓલી પૂજા કરવાની, હજી માળા કરવાની, હજી મંત્ર બોલવાના છે. આખો દિવસ ઈ જ કરવાનું. પણ સારી વાત કહેવાય ને, પૂજા પાઠ કરે એ તો ભગવાનનું નામ લેવું સારી વાત કહેવાય. ભગવાનનું નામ લેવાય, અમે લઈએ જ છીએ, પણ કામમાં ધ્યાન દેવું પડે કે નહીં? હા દેવું પડે. કેમ હાસોડું કામ નથી કરતી? નથી કરતી. તને ક્યાંની પણ કામ કરે? કીધું પણ તમારી ડોહી માને તો થાય ને. એ મારી ડોહી નથી, બેન છે. ગલતી થઈ. હારે નથી મોકલવી. ગોઢી કાંઈ નથી થઈ, બિચારી બધા વાળ કાળા છે. તમને રમત પૂજે છે ને હું અહીંયા વાત કરું છું. હા વાત તો તું કરશો, બરાબર છે. એને કહી દેજો એ ટાઈમસર છે ને કામ કરે હંધાય. એવું સારું, હું મારી રીતે એને સમજાવી, બધા કામ કરાવશે તને. બસ હું આમ કરો છો. મને જ લાગે જેટલું હું કહું છું ને એ બાંધું ઉપરથી વયું જાય છે. ક્યાં ઉપર? તમને તો છે ને ભડકાવી દેવા જોઈએ. ઈ લાઈટર થી હું નો હળગું એમ કે જેવો તેવો નથી હું. લઈ આવું બાકસ. ઈ નહીં એનથી કઈ હળગું. એમ કરો આ ગેસની નળી કાઢી નાખો, હમણાં ફાટે એટલે બધાય વયા જાય. તારે શું જવાની જરૂર છે? તે હું પાપ કર્યા છે એવા? પાપ કર્યા નથી, પણ હવે છે ને આ ઘરમાં જીવવાનું હરામ થઈ ગયું છે મારા માટે. ભાઈ પણ તું થોડુંક શાંતિ રાખ ની. ઈ ધીરે ધીરે ઓછું કરી દે. લગ્નની વાતચીત આવશે ને ત્યારે. લગનની હમ. આ કોણ છોકરો એને પાસ કરે હે? સામેવાળા પૂછે ઘરનું કઈ કામ આવડે? તો એમ કેવું હા આવડે ને. 2-3 મંત્ર આવડે, પૂજા પાઠ કરતા આવડે, સૂર્યનારાયણને જળ ચડાવતા આવડે, આ બધું કહેવાનું એને. પછી રસોઈમાં પૂછે ને તો 0. અરે એમ તો છોકરીઓને આમ જોવે ને ત્યાં રસોઈ બનાવતા આવડી જ જાય. તું કે એમ ન હોય, આમ ન આવડતું એવું ન હોય. બેનનું જ ઉપરાણું તાણશે, બેનનું જ ઉપરાણું તાણશે. કોક દીક તેમ બોલો કે મારી બેનનો વાંક છે એમ. આ થોડો છે. હા ચાલો હું આવી ગયો છું. હા. જઈએ ઓફિસે. જઈએ. એટલે તમે આને તેડવા આવ્યા. હા આવું છું ને તો પછી આવું ને તમારા બેન ભળેસ કેવું મારા આરામ હારું. હારામ હારું પડે ને. તો આને કાંઈક સલાહ દેતા હોય તો આનામાં બુદ્ધિનો છાંટો નથી. કેવી વાત કરો છો મેડમ? સાહેબને તો બધી જ ખબર પડે છે. સાહેબ ઓફિસમાં બધાનું કેટલું ધ્યાન રાખે છે. કોઈ એમ્પ્લોય ને કે કોઈ વર્કર ને ક્યારે કોઈ જાતનો પ્રોબ્લેમ આવવા નથી દેતા અમારા સર. ઓહો, ઓફિસમાં આટલું બધું બધાયનું ધ્યાન રાખે, એના બાયડીનું ધ્યાન નથી રાખતા. સર કહાની ઘર ઘર કી. અચ્છા એટલે તમે એને સમજાવો છો. જો હું સાચું કહી દઉં છું, આ જરાય મારા ઉપર ધ્યાન નથી દેતા. હું એની બાયડી છું ને છતાંય એક વાતનું છે ને મારું પાલન નથી કરતા. સર તમે ઘરમાં કેમ મેડમ એટલા બધા રાડો નાખે છે, તમે નથી ધ્યાન આપતા? આપણે શું છે કે આ ઉપરથી હાલ્યું આવે છે, પેઢી દર પેઢીથી રાયડું નાખવા. ના હું કહું ને એ બધું ઉપરથી વયું જાય છે ને. તો મેડમ તમારી એક સમજમાં કદાચ ભૂલ થતી હોય. સર તો છે ને સાચું નહીં કહું, મારે કંઈ પણ જરૂર હોય ને તો મારા કીધા પહેલા સરને ખબર પડી જાય. હમણાં જ ની વાત કરો ને, 2 દિવસ પહેલા જ તે અમારી ઓફિસમાં કાવ્યા મેડમ કરીને છે, જે સરના ખાસ ફ્રેન્ડ પણ છે અને અમારા ઓફિસમાં કામ પણ કરે છે. એમને કંઈક દવાખાનામાં 10,000 રૂપિયાની જરૂર હતી ને તો શેઠે 20,000 રૂપિયા આપ્યા. એટલા તો દયાળુ છે અમારા શેઠ, દયાળુ. મેડમનું નામ શું કીધું? કાવ્યા મેડમ અચ્છા, કાવ્યા. બહુ સારા છે, દેખાવે પણ બહુ સારા છે અને કામ પણ બહુ લગનથી કરે છે. બરાબર. માણસો એટલે જ છે ને એની ઘરવાળી ઉપર ધ્યાન નહીં દેતા હોય. બરાબર.
હવે આને છે ને એ, તમે એ. ત્યાં જ રાખજો, ત્યાં જ. અહીંયા મોકલવાની જરૂર નથી, ઓફિસમાં જ રાખજો એ. ખાલી મદદ કરી છે હા, તે- એને કે એને અરે મેડમ તમે ઊંધું ના સમજો, એને તો એને મદદ કરી છે હા. એમ કહું છું. હાંભળું હા, મારામાં બુદ્ધિ છે અહીંયા. સર આપણે લેટ થાય છે. હા લઈ જાઓ, પાછા નો મોકલતા, લઈ જાઓ. ના ના પાછો તો હું આવીશ સર ના ઓલી કોણ, ઓલી કાવ્યા. ચાલો ને. જાઓ કાવ્યા. પછી હું થયું ને આ મોબાઈલમાં મને કેલેન્ડર ઓલો છોકરો ડાઉનલોડ કરી ન દે ને 11 કેદી હશે તો તારીખ હશે 11. હા મમ્મી, આ પ્રસાદી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે તો કેમ ખાલી જમરૂખની જ પ્રસાદી ધરી? હા, પેંડા પૂરા થઈ ગયા. ભાભીને કહ્યું હતું કે મને પૈસા આપો, મારે પ્રસાદ લેવા જ આવી છે, તો ન આપ્યા એને પૈસા. શું કરો છો? શું એકલા એકલા બોલતા હતા? કંઈ કામ હતું? 11 કેદી છે એ જોઉં છું. આમાં કેલેન્ડર છે નહીં. હા, કેદુનું છોકરા જો આમાં કેલેન્ડર અહીંયા આવે. કઈ ગયું? આ રહ્યું, જો આ રહ્યું. એ બધું મૂકને પણ હું તને બતાડું ઈ જો ને. શું? જો આ છોકરાનો ફોટો કેવો હે? કેમ? આ છોકરો કોણ છે? એ છોકરો છે ને આ તારા માટે વાત ચલાવીને એ છોકરો છે. હવે તું છે ને છોકરાને પસંદ કરી લે ને હા પાડ ને તો હું છે ને ગંગા નાઈ લઉં. જો મમ્મી, મેં તમને પહેલાં પણ કહ્યું હતું ને, હજુ પણ કહું છું, મારે લગ્ન નથી કરવા. તું પણ હું જીદ પકડીને બેઠી છે લગ્ન નથી કરવા. હું આ સંસારમાં રહીને પછી ભક્તિ નથી કરાતી ભક્તિની વાત નથી, તો પછી પણ મને લગ્ન જીવનમાં જ કોઈ જાતનો ઇન્ટરેસ્ટ નથી, અને મને આ કોઈ માયાજાળમાં કોઈ લાગણીના બંધનમાં મારે ક્યાંય બંધાવું નથી. આમ જો હા અમે સહીને ત્યાં સુધી તને વાંધો નથી, પછી આ તારા ભાઈ ને ભાભી તને હાસવવાના છે, અને આ પાર જેવડી જિંદગી છે ને એ એકલા ન નીકળે. એ અત્યારે છે ને તમને બધું સારું લાગે, આ 2-5 વર્ષ જવા દે ને પછી ખબર પડશે કે આની કરતા મેં છે ને લગ્ન કરી લીધા હોત તો સારું હતું. એ તો ખબર જ છે કે તમે છો ને ત્યાં સુધી જ આ ઘરમાં છો. બાકી ભાભી મને નથી લાગતું સાચવે એમ. વિચાર કરો, તમે છો અહીંયા તો પણ એને નડું છું, તો પણ મને જેમ ફાવે એમ અડધૂત કર્યા કરે છે, તો તમારી ગેરહાજરીમાં ભાભી મને શું નહીં કરે? બેટા એટલે જ હું તને કહું છું, તું સમજી જા ને તો વધારે સારું. હજી તારી ઉંમર છે, છોકરો સારો મળી જાય, ઠેકાણું મળી જાય, પછી 2-3 વર્ષ કેડે તું એમ કહે ને કે મમ્મી મારે હવે લગ્ન કરવા છે, તો તારી ઉંમરના છોકરા હશે ને બધા વરી પૌણી ગયા હશે. કંઈ વાંધો નહીં મમ્મી, મને લગ્ન જીવનમાં કોઈ રસ છે પણ નહીં. અને પ્લીઝ મને આ લગ્નની વાત નહીં કરો. બાકી તમે ગમે એ વાત કહેશો ને એ મને મંજૂર છે. જો મમ્મી, તમને આ ઘરમાં હું ભારે પડતી હોય તો મને કહી દો, હું મારું જીવન ગમે ત્યાં વિતાવી લઈશ. પણ તું બટા અમને ભારે નથી પડતી. હું તને કહું છું ને કે ટાઈમે લગ્ન કરી લેવા હારા. આ ભાઈ તો ન બોલે પણ આ ભાભી મેણા ટોણા બોલે અને સાંભળવા એની કરતાં છે ને આપણે માન હોતું હારાને ઘરે વહી જવું સારું. અને જો આપણી છે સ્ત્રીનો અવતાર એટલે આપણે હારાને ઘરે તો જવું જ પડે. હા અમે નથી અહીંયા આવ્યા. જરૂરી નથી કે હરેક સ્ત્રી સાથે જવું જ પડે. કોઈ સ્ત્રી એમને પણ જિંદગી કાઢી શકે છે, અને આ ભગવાનની ભક્તિમાં હું મશગુલ છું મારી. અને મને ખબર છે કે ભગવાન છે ને મારી નાવડી ક્યારેય પણ વચ્ચે ડૂબવા નહીં દે, એ કિનારે પહોંચાડી જ દેશે. એટલે કે હું ભવિષ્યમાં કોઈ દિવસ હેરાન નહીં થાઉં. એ બધી વાત હાસી, પણ જો આપણા નસીબમાં દુઃખ લખ્યું હોય ને એટલે એ પડે જ. એ પછી કંઈ ભગવાન એમ ન કે આ મારી ભક્તાની છે, મારી ભક્તિ કરે છે એટલે એને હું દુઃખ નહીં આપું એમ. જે ટાણે થવાનું હોય ને એ થઈને જ રહી. ભાગ્યમાં લખેલા દુઃખને ક્યારેય કોઈ મિટાવી નથી શક્યું. આપણા નસીબમાં જે લખ્યું હશે ને એ ભોગવવું જ પડશે મમ્મી. જો મારા નસીબમાં લગ્ન લખ્યા હશે ને તો હું ગમે એટલી ના પાડીશ, તો પણ લગ્ન એક દિવસ થઈને જ રહેશે. અને મારા નસીબમાં આજીવન આમ નામ લખ્યું હશે ને તમને કોઈ ગમે એટલી જગ્યાએ વાત ચલાવશો, ગમે એ કરશો, તો પણ મારા લગ્ન નહીં થાય. આ તને તો છે ને સમજાવીને ચણાના લોઢા ચાવવા બરાબર છે. તને એકવાર આમ તું વિચાર કરે કે આ મારી માં મને કહે છે ને મારા હારા હાટું કહીશ. હું તારી દુશ્મન નથી અને તું ભક્તિ કરી મને નથી ગમતું એવું નથી, પણ હું તને એમ કહું છું કે તારા સસરાની ઘરે તું જઈને ભક્તિ કરી શકીશ. મમ્મી, વિધાતાએ મારા લેખમાં લખ્યું હશે જે થવાનું હશે. શું કામ તમે વિધાતાના લેખમાં મેક મારવાનો પ્રયત્ન કરો છો? અને આમ જુઓ, વિધિના લેખમાં ક્યારેય મેક મારીએ ને તો આપણે સુખી નથી થતા, ખબર છે ને, દુઃખી જ થઈએ છીએ. તને ખબર છે
કે તારા લગ્ન નથી થવાના વિધાતા એવું લખ્યું છે તે ક્યાંય વાંચ્યું તારી કુંડળીમાં વાંચ્યું છે લગ્ન થવાના હશે ને મમ્મી તો એનો સમય આવી જશે ને થઈ જશે પણ અત્યારે મારા લગ્ન નથી કરવા. એમની ન થાય આપણે પ્રયત્ન કરવા પડે એમની કોઈ ઘરે બેહીને ન આવે કે હાલ હું તારે યારે લગ્ન કરી નાખું સમજતી કેમ નથી એક માં શું માની વેદના સમજતું હું બધું સમજુ છું મમ્મી પણ અત્યારે તમને સમજાવવા મુશ્કેલ છે મારાથી. ભગવાન આને કોણ સમજાવે આ તમે સમજાવો. અરે આવશે કે આવવામાં વાર લગાવે બધાય સરખે સરખા આમ તો છે ને બધે ભેગા થયા છે. બોલો ને મેડમ, આટલી વાર લગાવાય? શું કામ હતું તમારે? મને શું કામ બોલાવ્યા તમે? ક્યારની રાહ જોઉં છું. જ્યારે મેં બોલાવ્યો હોય ને ત્યારે એટલું વિચારાય કે આ મેડમને છે ને કંઈ ઇમ્પોર્ટન્ટ કામ હશે. પણ વાત સાચી છે, પણ મારે કામ હોય ને પાછું થોડો નવરો હોય. પણ એમ નહીં, તમારે મારું શું કામ પડ્યું તો મને બોલાવો? જો સાંભળ, કામ એ છે કે બહાર જઈને અને ઘેરના ટીકડા આવે છે ને એ લેતો હોય. ઘેરના ટીકડા? હા, ઘેરના ટીકડા તમારે શું કરવા છે? મેં કીધું એટલું કર ને. એ તારે શું પંચાયત કરવાની જરૂર છે? પણ તમે મને ઘેરના ટીકડા લાવવાનું શું કામ કહો? તમારે શેઠને કહેવાય ને, શેઠ લેતા આવે જોતા હોય તો. એટલે તું મારો શેઠ છે કે હું તારી શેઠાણી છું? ના, તમે જ મારા શેઠાણી છો, પણ મને એ કહો તમે કે તમે આ મારી પાસે શું કામ મગાવરાવો છો? અને પણ તમારે ઘેરના ટીકડા કરવા છે શું છે? જો. તમે તો હાજા હારા છો. સાંભળ, ઘેરના ટીકડા લઈ આવી અને હું જ્યાં સુધી ના બોલાવું ને ત્યાં લગીને તું પાછો ઘરે ન આવતો. ઘેરના ટીકડા લેવા જાવ? હા, પછી વયું જવાનું અને હું બોલાવું ને ત્યારે તારે આવવાનું. શેઠાણી, આ વાત મને સમજાતી નથી, પણ તમે કરવા હું માંગો મને સમજાતા નથી. જો સાંભળ, મારી નણંદ છે ને, નણંદ એને ઓળખીશ ને? હા જીજ્ઞાબેન. હા હા. મેડમ, એ કોઈ રીતે કોઈનાથી સુધરે એમ નથી, બરાબર? એટલે હવે મારે જ સમજાવવા પડશે એને. હા તો પણ તમે એને સમજાવો ને, તમે મને શું કામ કહો છો બધું? પણ તમારા ઘરની મેટર છે નહીં તો. હા, તો પૂછ્યું શું કામે? અમારા ઘરની મેટર છે તો શું કામ પૂછ્યું તે? પણ તમે ઘેના ટીકડા મને લાવવાનું કહો ને, ત્યાં મારે જવાબ હું દેવો મેડિકલમાં? ઘેના ટીકડા કોઈ આપે કોઈ દી? કેમ ના આપે? ડોક્ટરનું ઓલું ગમે ત્યાંથી લઈ આય. તું શું છો, એમ્પ્લોય છે ને કે શેઠ છો? એમ્પ્લોય શું? હા, તો મેં કીધું ને એટલું કર. ઓ શેઠાણી, તમે છે ને આ બધી બાબતમાં મને ન હલવાડો. આ તમારા ઘરની વાત છે. તમે ઘરમાં જાણો, શેઠને ખબર પડશે ને તો મને નોકરીમાંથી કાઢી મૂકશે. તમે સમજતા નથી. શેઠને ખબર નહીં પડે. એટલે આ શેઠને ખબર નથી આ વસ્તુની? નહીં. બાપ રે બાપ, તો આ કામ હું કામ ન જ કરું શેઠાણી. એમ શેઠ મને ખીજાય, મને ખબર પડે. કેમ? હવે શેઠની હવે એક બે ને હાડા થઈ. તમે શેઠને ઓળખતા નથી. શેઠ ભોળા નથી. તમે ત્યાં ઓફિસમાં આવો તો ખબર પડે, બધાને દોરી કાઢી નાખે. એ જવાબદારી મારી કે તને ઓફિસમાંથી નહીં કાઢે. પછી તારે શું જોઈએ? ના ના, મારે આવા કામ કાળા કામ મારે નથી કરવા. હો શેઠાણી, તમે બીજા કોઈને ગોતી લો. હું રહેવા જાઉં, મને રહેવા જાઉં. હું મારે મોડું થાય, હું જવાનું. એ ઉપર તું સીધી રીતે તો નહીં માને ને? શેઠાણી, મને કામ હલવાડો છો તમે આમાં. જો હું છે ને આ કામ નહીં કરું, તમે રહેવા દો. તું સીધી રીતે માને છે કે નથી માનતો? હજી પૂછું છું. લાસ્ટ વોર્નિંગ. ઓ શેઠાણી, હું બે હાથ જોડીને કહું છું, મને આ બધામાં ન ફસાવો. હું ઘરના ટીકડા લેવા ન દઉં. મને બીક લાગે આ બધું કરવાથી. ઘેરના ટીકડા મળી તો જાય ને? મળી જાય ને? પણ ડોક્ટરનું ઓલું જોઈએ, એમાં મળી તો જાય, બધું મળી જાય, પૈસા આપી તો. હમણાં તો ના પાડતો તું. ડોક્ટરની ઓલું દેવું પડે ને. હા, એ બધું તારે જ કરવાનું છે. મારે ખાલી ઘેરના ટીકડા જોઈએ અને જો મારી વાત નહીં માનીને તો હું તારી ઉપર એવો આરોપ નાખીશ ને અને હું તારા શેઠને એમ કહીશ કે તમારા એમ્પ્લોયે મારી છેડતી કરી. શેઠાણી, આ કેવી વાત કરો છો તમે? આવું ખોટું શું કામ બોલો છો તમે? હું કોઈ દી તમને અડ્યોય નથી. જો શેઠાણી, તમે છે ને આવી રીતે મને બ્લેકમેલ ન કરો બાપા. આમાં બધું હલવાડવાની વાત છે. બે ઓપ્શન છે, ઘઉંના ટીકડા કે આરોપ. ઓ ઘઉંના ટીકડા કે ઘેરના ટીકડા, મને માફ કરો. હા, તમારી નણંદની યારે તમારે જે કરવું એ કરો. મારે કાંઈ લેવા દેવા નહીં. કંઈ વાંધો નહીં, હમણાં શેઠને જઈને કહીશું. જો શેઠાણી, તમને પગે લાગુ કહેતા હોય તો આવું ન કરો બાપા. પગે નથી લાગુ, ઘેરના ટીકડા. મુસીબતમાં મુકાણો છું. પણ મને એ નથી સમજાતું કે તમારા નણંદ આવા હારા રૂપાળા છે, એટલા હારા છે બિચારા, તો એને હું કામ તમારે ઘરના ટીકડા પીવડાવવા છે? ખાલી રૂપ જ છે, બુદ્ધિ નથી એનામાં. એવું થોડું હોય. તમે વાત કરો છો તો હું તમને શું કહું શેઠાણી, વાત કહું તમને સીધી સાદી, રસ્તો નીકળી જાય. હા અને હું ન હલવાઓ ને તમે ન. હા, બોલ. તમે છે ને બીજો માણસ ગોતી.
મને માફ કરી દો વાંચું કહું મને માફ કરી દો હું આમાં હલવાઈ જાય તો જાઉં છું સેઠ ઓફિસે છે ને જેઠાણી જો હજી મારા લગ્ન બાકી છે સાંભળ તારા લગ્ન કરી દેવાની જવાબદારી મારી તને ઓફિસમાં કોઈ નહીં કાઢે તારું નામ પણ નહીં આવે આટલી બધી જવાબદારી હું લઉં છું છતાંય તારે મારું કામ નથી કરવું એટલે હવે હું જાઉં છું તારા સેઠ પાસે ના 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 નોકરો શેઠને નહીં કહેતા નોકરી જાહે તો છોકરી નહીં મળે તો જિંદગી આમનું જાય હેરાન થઈ જાય હું કાંઈક કરું છું કાંઈક કરું નહીં ફટાફટ આવજે ઘેરના ટીકડા લઈને ગમે ત્યાંથી ને ગોતીને લઈ આવજે મારે કોઈ બાનું નહીં ચાલે હા જા જા બરાબરનો ફસાણો છું કામ કેમ ન કરવું પડે હા પેલા મગનભાઈને ફોન કરવાનો છે છોકરો બતાવવાની વાત કરતા હતા આ તે કરો છોકરો જોવા આવે તો આપણે બેનને કાંઈક મગજમાં ઉતરે તો હા પણ જો ને એને બાયોડેટા મોકલા તો છે મારે ખોલવાને રહી ગયા છે તમે પાછા થોડીક આ વાતમાં છે ને ઉતાવળ રાખવાની જો છોકરો તો સારો છે નથી આપણને ક્યાં હારા મોડાનું હોય ક્યાં જાઉં જા છું મારે કામ છે થોડુંક આ ફાઇલનું તો લઈને જાઉં છું તું બે થોડીક વાર થોડીક વાર. તારે કામ છે ને મોટા મોટા મને ખબર છે થોડીક વાર બે આય ઘરમાં શું હાલે છે અને આ બધા ડખા કેવા ચાલે છે એ થોડુંક ધ્યાન અપાય હા ફાઇલ લેવા ઘરે આવ્યો હતો માંડ ગોતી કારણ કે આ બધી ફાઇલો ઓલી મૂકે જલપા ગઈ છે ક્યાં ઈ ઈ કોને ખબર કઈ કઈ નથી ગઈ કયું નહીં ગઈ હજી આવી નથી ક્યારની ગઈ છે હા શું કરે બાંધીને તૂટી જાય એટલે બહાર રખડવા આવી જતી આ તને ખબર છે આ જિજ્ઞાનો ગુસ્સો છે ને જલપા આખા ઘર ઉપર ઉતારે છે. હા જાણું છું હું સારી રીતે પણ શું થાય બોલો લ્યો આ વાંકેમાં જિજ્ઞાનો છે કે નહીં આ નકરી પૂજા પાઠમાં પડી રહે તો પછી આ બધાય કામ એની ભાભીને એકલાને કરવા પડે તો ભાઈ. તમારે તેને થોડીક સમજાવી તો પડે ને એ સમજાવતા જોઈએ અમે બધા અને એ છે ને નાનું મોટું કામ કરાવે જ છે પણ હવે તારી બાયડીને છે ને એ બસ કાંઈ નથી કરાવતી એ એક વાતનું આમ છે ને મગજમાં ભૂસું ઘૂસી ગયું છે ને હા એમ પણ છે એગ્રી છું તમારી વાત સાથે ને એની બંનેની વાત મારે તો સાંભળવાની જ રહી કારણ કે તમે રહ્યા મા બાપ તમારું સાંભળવું એ રહી બાયડી મારે એનું સાંભળવાનું બધી બાજુ પીસાવશું ભાઈ પણ જો બટા અમે હાસુ હોય ને કહેતા હોય આ મને ખબર હોય આ જિજ્ઞા થાય ને એટલું તે કામ કરાવે છે નથી કરાવતી એવું ને જો માથી થાય ને હું કરાવું એટલે જલપા એટલી કામ કરે છે એવું નથી ઘરમાં હો. અરે મમ્મી હું એમ નથી કહેતો કે તમે કામ નહીં કરાવતા હો પણ હું જો આખો દિવસ તમે ભાળો લો સવારમાં વયો જાઓ સાંજે આવું બરાબર હવે ઘરમાં શું થતું હોય કોણ કામ કરે ને કોણ નથી કરતું મને કેમ ખબર પડે અને આ જો આ જિજ્ઞાન માટે છોકરો તને જોયો છે હવે હે અને મારે છે ને એને વહેલી તકે હાથ પીળા કરાવીને મોકલી જ દેવી છે તેમ છતાં મેં એને કીધું કે બેટા બહુ છે એને થોડીક મદદ કરાવાય આપણી ભાભી કહેવાય અને તું કંઈક શીખીને જાય ને તો સાસરીમાં કામ લાગશે બરાબર આ ખાલી તારી મંદિરને પૂજા ને એ બધું એ તો બધું કરવાનું જ છે ત્યાં કરવા દે તો શાંતિથી કરજે ને ત્યાં પૂજા પણ તારે તમે કે મારે નહીં લગ્ન જ નથી કરવા હવે એ તમારું બધાનું જોઈને છે ને આ તારી ભાભીને જોઈને એ એમ કહે કે મારા એ બળતરા કરવાની થતી જ નથી હે પારકા ઘરે જઈને મારે પછી બળતરા કરવાની ને મારી ભક્તિ મને કોઈ નો કરવા દે કોઈ તો કરવું શું મારે હા એને ભક્તિમાં એટલો બધો રસ કેમ છે ને એ જ ખબર નથી પડતી મને તો એવું લાગે ઘણી વાર કે આ પુનર્જન્મ નથી છો ને કંઈક મીરાબાઈનો મને એવું લાગે એ આમાં એવું જ હોય ગયા જન્મનું ભાથું કંઈક બાકી રહી ગયું હોય ને તો આ જન્મમાં પૂરું કરવાનું હોય ભગવાને બીજી વખત જન્મ આપ્યો હશે વળી અને નસીબદાર હશે એટલે પણ ઈ હું કહેતી હતી ખબર હું આ ભક્તિ કરું એટલે મારે લગ્ન નથી કરવા એવું નથી તો પણ ઈ કે બસ મારે એમ કે લગ્ન કરવા જ નથી આ સંસારની માયાજાળમાં પડવું નથી મને એવું કીધું એમ. એ આ બધું જોઈ જોઈને છે ને એ છોકરીનો જીવ ઉડી ગયો સંસારમાંથી સમજી ગયા હે હવે જો એની તો ભાઈ માયા તો માયા છે જ એટલે મેં તો કીધું અગાઉ હતું ને તારી માને કે ભાઈ જો એ અત્યારે ભલે ભક્તિ કરતી પણ 2-5 દિવસ કોઈક છોકરા તે ફરશે હરશે અને પસંદ કરશે ને તો લગ્ન કરવાના કોડ જાગશે એને હા એ જ કહું છું આ બેસ્ટ ઓપ્શન છે આ છોકરો જો દેખાવે સારો છે બરાબર અને પૂરો 5 હાથ છે એવું લાગે જોવામાં તો કટો ને મને લાગે એનો પહેરવેશ જોતા એવું લાગે કે અરે નોકરિયાત હશે એમ. આ મગનભાઈ છે ને એ નબળું આપણા માટે ગોતે જ નહીં એના પરિવારમાંથી છે આ છોકરો સમજ્યા અને મોટો બિલ્ડર છે તો ક્યાં ઘટે કાંઈ અને જો માણસો ભોજન હારા છે
અને ઘરમાંય સારું છે ને છોકરો કમાશે એથી જ વિશેષ આપણે શું જોઈએ. હા કાંઈ નથી જોતું. તમે જીજ્ઞાને મનાવો અને થોડુંક સમજાવો કે ઘરમાં ધ્યાન દે એને કાંઈ આવશે ને હું જલ્પાને સમજાવી દે. બરાબર? હા, બે સમજી જાય તો સારું. હારું હાલો મારે ઓફિસે જવાનું છે આ બધું. હા પણ આ તું ઓલીને તારી બાયડીને ફોન કર ભાઈ, એ ક્યાં રખડે છે, એને મોબાઈલ લઈને ગઈ છે કે પછી એમને એમ ગઈ છે? એ મને કાંઈ ખબર નથી. અંદર 2-3 ડબલા પીડ્યા હોય એમાં એનો ફોન ગયો હોય, મારી પાસે ટાઈમ નથી એવો. એને થોડો ટાઈમ આ બધા છે ને ઓલીનો ગુસ્સો ઓલા પર કાઢે ને આખા ઘર ઉપર અમારે આમ ધાંધરિયા ધૂણાવે બધા બેઠા બેઠા. હવે કાંઈ નહીં આવશે હવે તમ તાર તું જા શાંતિ. હાલો હાલો. હક નથી લેવા દેતા. તું સારું છે ઘરની બહાર વયો જા ને તો તારે તો શાંતિ એટલા ટાઈમ. કર્મયોગી આખું થઈ જાય છે તેની ગુરુત્વ ભરી વાણી ઉપર દર કરે. ભાભી મને પૂરું તો કરવા દો. આખો દિવસ આ જ કામ કરવાનું છે? જો ભાભી ભાભી તમે બધી મજાક કરતા આ વસ્તુ મને નહીં પોસાય. પ્લીઝ ભાભી આપી દો મને પુસ્તક. છોડી દ્યો કીધું ને. હવે આજ પછી જેમ હું કહું ને એમ જ તમારે કરવાનું રહેશે. જો ભાભી જેમ તમે કહો છો ને એમ જ કરું છું. પ્લીઝ મારી ગીતાજી મને પાછી આપી દો. જો તમે આ ખોટું કરો છો ભાભી, તમારા બધા નાટક ઘરમાં ચાલશે પણ ગીતાજી પ્રત્યે નાટક તમારે એક પણ નહીં ચાલે. ચાલો આપી દો, છોડો મને. ખોટું હું કરું છું કે તું કરે છે? તમે હું કરું છું. જો શાંતિથી ને સમજાવું છું. આજ પછી હું જેમ કહું ને એમ જ કરવાનું અને એમ જ થવું જોઈએ. જો ભાભી તમારું કયું બહુ કર્યું, હવે તમારું કયું જરા પણ નહીં કરું. મને પુસ્તક આપી દો, બાકી હું મારા ભાઈને ફરિયાદ કરીશ હવે. નહીં કરે? આલે. હા બસ છોડો. નહીં કરે ને? તમારું જે કામ હોય ને પતાવો. નહીં કરે ને? ઈશ્વર જે કહ્યું. નથી સાંભળવી મારી વાત, નથી સાંભળવી તારે. હ મારી વાત નથી સાંભળવી એમ? નહીં, તમારી કોઈ જાતની ખોટી વાત ને હું નહીં સાંભળું. તો એક વસ્તુ બતાવો. રૂકો રૂકો નણંદબા, જો આ કોણ છે? બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો. જોયા? કોણ છે? કોણ છે? ડિલીટ મારો. ભાભી આ ફોટા ખોટા છે. તમે કઈ રીતે કર્યું છે આ ફોટા? ઈ તો મેં બહુ સરસ રીતે કર્યું છે. સાંભળો છે? બપોરે તમારી જમવાની થાળીમાં ઘીના ટીકડા નાખી દીધા અને પછી તમે સૂઈ ગયા ને એટલે મેં આપણા ઓલો એમ્પ્લોય છે ને રાજ, એને બોલાવી તમારી બાજુમાં સુવડાવી અને ફોટા પાડી લીધા. જો ભાભી હવે ખરાબ ફોટા ન પડે. મારે એની યારે કઈ હોય ને તમે ફોટા પાડો ને તો બરાબર છે. તમને શું મળે છે ભાભી જો. આ બધું કરીને? સાંભળી લેજો કાન ખોલીને. આજ પછી મારી વાત નહીં માનીને તો આ બધા જ ફોટા આપણા ફેમિલી ગ્રુપમાં નાખી દઈશ. પણ ભાભી તમને શું મળે છે મારી બદનામી કરીને ખાલી ખોટી? પ્લીઝ જો હું તમને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે તમે આ ફોટા ડિલીટ કરી નાખો. તમે જેમ કહેશો ને હું કરીશ. પણ પ્લીઝ કરો ભાભી. કરો ને, હું કહું એમ કરો પછી હું ડિલીટ કરી નાખીશ. અને જો તમારી જીપ વધારે હાલી ને, આ તો જે ફેમિલીનું જ કહું છું, પછી તો હું ઇન્સ્ટાગ્રામમાં શેર કરી દઈશ, ફેસબુકમાં શેર કરી દઈશ. ભાભી મારી ખોટી બદનામી કરીને તમને શું મળે છે? બહુ મજા આવે. મને બહુ હેરાન કરીને આખો દિવસ પૂજા પાઠ કર્યા, ભાભીને કામ ના કરાવ્યું, બહુ મજા આવતી હતી. હા, હવે તમે મજા કરો, હું મારું કામ કરું. કરવી છે ને મજા? કરો. જો ભાભી તમે જેમ કહેશો એમ કરીશ. કરવું જ પડશે. ક્યાં જાશો હવે? હા, નણંદમાં બિચારા સલવાઈ ગયા. શું વિચારો છો? તમે શું ઈચ્છો છો ભાભી હું શું કરું? ઘરના બધા જ કામ કરવાના છે. એ તો હું ઓલરેડી કરું છું ને ભાભી, ઘરના તો બધા કામ. ના ના, વહેલું ઉઠી જવાનું, તો વહેલી પણ ઉઠું જ છું ને. પૂજા પાઠ બંધ કરી દેવાના. જો ભાભી એ નહીં થાય મારા. કઈ વાંધો નહીં, ચલો. ભાભી ભાભી પ્લીઝ. હું શું કરવું છે? પૂજા પાઠ બંધ કરવા છે કે ફોટા શેર કરી દો? જાઓ
કામ કરો. જોઈએ છે? આપું છું સામેથી. જોઈએ? મમ્મી હા બોલો. હા પુસ્તક. મમ્મી આ પુસ્તક આપી દેજો તમારે જેને આપવા હોય ને એમને. આજથી મારે સેવા પૂજા બંધ કરવી છે, હવે નથી કરવી. આ શું વાત કરીશ તું? હા કેમ આખો નિર્ણય બદલી નાખ્યો? બસ મમ્મી, મારા માટે તમે લોકો છોકરો ગોતવાની વાત કરતા હતા ને, હા તો છોકરો ગોતી લેજો. તમને જે યોગ્ય લાગે ને ત્યાં હું લગ્ન કરી લઈશ. હા, પણ આ ઓચિંતાનું પરિવર્તન કેમ આવી ગયું? અત્યાર સુધી તું તો એમ કહેતી હતી કે મારે લગ્ન નથી કરવા અને હે આ બધું. પરીક્ષા ચાલે છે મારી અત્યારે, બીજું કંઈ નથી. ભગવાનની આટલી ભક્તિ કરીને એટલે ભગવાન કહે છે કે હવે તારી પરીક્ષા લેવી પડશે. પરીક્ષામાં હું સફળ થાઉં કે નિષ્ફળ એ તો મને ખબર નથી. જો બેટા, હા હું તને એટલે જ કહેતી હતી કે તું છે ને આ બધું બંધ કરી દે. ભક્તિ કરવાની હું ના નથી પાડતી, પણ જો ભક્તિ એ કરવાની અને લગ્ન કરીને સંસારે માંડી દેવાનું એવું થોડું છે કે આપણે સંસારમાં આવ્યા એટલે ભક્તિ નહીં કરવાની. હા હું તારા છે ને હારા હાટું કહેતી હતી, પણ આ એટલું બધું એમાં હું ખોટું લગાડ્યું? જે હોય મમ્મી, વાતને જવા દો ને. વાત કરીને પણ કંઈ ફાયદો નથી. ન વાત કરવામાં જ સારું છે અત્યારે મારા માટે. પણ આમ જો આ પુસ્તકને કોઈને આપી થોડા દેવાય હે? હા ઘરમાં તો સાચવીને મૂકી દે તું. પુસ્તક મમ્મી ઘરમાં રાખવા જ નથી. એક પણ પુસ્તક મારે ઘરમાં નથી રાખવું ભગવાનને લગતું. તમારે ભંગારમાં દેવું હોય તો ભંગારમાં દઈ દો, કોઈ મંદિરે મૂકવું હોય તો ત્યાં મૂકી દો, અને કોઈને વાપરવા માટે દાન કરવું હોય તો દાન કરી દો. પણ એનો મતલબ એવો થોડો છે કે મેં તને હાવ ભક્તિ કરવાની ના પાડી. મમ્મી મેં કહ્યું ને કે મારી પરીક્ષા ચાલે છે અત્યારે. ભગવાન અત્યાર સુધી મારા માર્ગમાં ફૂલ જ બિછાવ્યા હતા, પણ અત્યારે ભગવાને મારા માર્ગમાં કાળા નાખી. ભગવાને મારા માર્ગમાં અત્યાર સુધી ફૂલ જ પાથર્યા હતા, પણ અત્યારે લાગે છે કે ભગવાને છે ને મારા માર્ગ ઉપર કાંટાળી કેળી કરી છે. કાંટાળી કેળીને કેમ મારે પસાર કરવી ને એ તો મને પણ નથી ખબર. બસ મારો ઈશ્વરને ખબર છે કે શું કામ આવું કરે છે મારી સાથે. આમ તો કાંઈ વાંધો નહીં. હવે જો ત્યાં નિર્ણય લીધો જ છે ને તો પછી હવે એવું હોય ને તો આપણે આજે જ છોકરાવાળાને જોવા બોલાવી લઈએ. અને જો તને પસંદ આવે ને અને જો તું હા કહેતી હોય ને તો તારા લગ્ન કરાવી દે બસ. પણ આમ તો પરાણે નહીં, આ તારી રાજી ખુશી હોય ને તો જ. રાજી ખુશી તો નથી, પણ શું થાય, કરવા જ પડશે લગ્ન મારે. એના સિવાય તો કોઈ છૂટકો જ નથી. લગ્ન નહીં કરું તો ભગવાન પણ કેવી પરીક્ષા લે છે ને એના ભક્તોને એ જ ખબર નથી પડતી મને. પણ ભગવાન એમ થોડા કહે છે કે તું લગ્ન નહીં કરતી હે? હા એટલું બધું ભગવાન પરીક્ષા લે છે ને આ એટલું બધું દિલ ઉપર દુઃખ લેવાનું શું કામ છે? હસી ખુશીથી તું રાજી થઈને લગ્ન કરી નાખ ને, તોય ભગવાન રાજી થાય. ભગવાનની મરજી એમ હશે કે તું લગ્ન કરી લે એટલે તારી કસોટી કરતા હશે. છે એવું મમ્મી, છોડો વાતને. વાત કરીને પણ કંઈ ફાયદો નથી, કોઈ મતલબ નથી વાતનો. જો બેટા હું તને એક વાત પૂછું, હા તને તારા ભાભી કઈ દબાણ કરે છે, લગ્ન કરવા માટે ફોર્સ કરે છે? ના મમ્મી, તો પછી ભાભી મને કંઈ હેરાન નથી કરતા કે કોઈ દબાણ પણ નથી કરતા, અને એમનો કોઈ હાથ પણ નથી આમાં. બસ મેં મારા મનથી મારી મરજીથી નક્કી કર્યું છે કે હવે મારે ભક્તિનો માર્ગ છોડી દેવો છે. અને જોવો, તમે લોકો ઘરમાં કંઈ કામ પણ ના કરતા, હું અહીંયા છું ને ત્યાં સુધી બધા કામો કરી નાખીશ. સવારે વહેલી તો ઉઠીશ, પણ પૂજા પાઠ કરવા નહીં બેસું, ઘરના કામ કરવા માંડીશ. મને આ તારા વાત ઉપરથી એવું લાગે છે કે નક્કી તારા ભાભીએ જ તને કાંઈ કીધું હોય. ના મમ્મી, મેં તમને કહ્યું તો ખરા, મને ભાભીએ કંઈ નથી કીધું. તો તું સવારમાં ભક્તિ નહીં કરે અને કામ કરીશ તો એવું જે બધું હોય શું કામ? મમ્મી છોડો, મેં તમને જે કહ્યું છે ને એટલું જ કરજો. આ છોકરીને ચિંતાનું શું થઈ ગયું? પણ જે થયું ને એ હારા હાટું થયું. હવે બોલીએ મોઢામાંથી ફાઇટ નહીં. અહીંયા ધાબામાં તે શું લાવ્યો તું એ ઓફિસના? અને આમ જો, મને ખબર જ હોય તું આ મને ખૂણે ખાસ કે ક્યારે લઈ જશો. આ તારે છે ને રજા જોતી હોય. આ કહું છું તને, છોકરીઓના લફડા ઓછા કર, કારણ કે ફરવા લઈ જાવી હોય ને મને ખબર હોય તારે. અરે કેવી વાત કરો તો છે, હું ક્યાંય છોકરીઓના લફડામાં નથી પડ્યો.
હા હું તમને ધાબે ન લાવ્યો હોત ને તો છૂટી દેવાની વાતો હાવ છૂટી થઈ જાય એમ છે મારી, એટલે હું હલવાણો છું. પણ ક્યાં મેં તને એવું કોઈ ખરાબ કામ જ ત્યાં નથી કર્યું કે તને કાઢી મૂકું. તમને કેમ સમજાવવા મારે કે કામ ખરાબ થઈ ગયું છે ભૂલમાં. શું કર્યું? આ ખબર વગરનો માલ વેચી નાખ્યો એ છે મારા શેઠે તમે તો? એવું ન બોલો, એવું ન બોલો. હું એવો માણસ નથી. તો ઓફિસમાં કઈ ગફલા કર્યા છે? વાત તમારા ઘરની છે. કોઈ મારા ઘરની વાત? હા તમારા ઘરની વાત છે. મારી બેન ઉપર નજર તો નથી નાખી ને? શેઠ કેવી વાત કરો છો? હું એવો માણસ લાગુ તમને? તમારી બેન ઉપર મેં નજર નથી નાખી. તમારી બેન ઉપર તમારી ઘરવાળીએ નજર નાખી છે. મારી ઘરવાળીએ મારી બેન ઉપર નજર નાખી? એટલે તારું માથું ફરી ગયું છે. એ બે બાયું છે. બાયું છે એટલે જ કહું છું શેઠ. એ જો હું તો અજાણ જ હતો હાવ. જો મારી વાત સાંભળો શેઠ, તમે ઊંધો વિચારોમાં. તો પહેલા તો મને માફ કરી દો. જો કાં તું હાથ જોડસ? મારા પણ મને એમ લાગે છે નક્કી તો એ કઈ કાંડ તો કર્યા જ છે. શેઠ મેં કાંડ નથી કર્યા. મારી પાસે કાંડ ખરાબવામાં આવ્યા છે. મારી ભૂલ થઈ ગઈ. જો હું તમે હા હા તમારી ઘરવાળી એ મારી પાસે ઘેરના ટીકડા મગાવ્યા. કેમ એને હમણાં ઊંઘ નથી આવતી? હા રાતની મળી પાસે નથી આવવા દેતી, નકરી હુઈ જ રહે છે. આ પાક્કું પાક્કું હાચી વાત તારી. અરે આ તે કઈ ભૂલ નથી કરી. આમે છે ને નસકોરા બહુ બોલાવતી હતી. ટીકડા પીને હુઈ જાય છે. કઈ મગજ મારી તો નહીં. એને ટીકડા નથી પીવા, એને તમારી બેનને ટીકડા પાઈ દીધા થા. હે? હા જુઓ શેઠ, તમારી ઘરવાળીએ આ ઘેરના ટીકડા છે ને એ તમારી બેનના જમવામાં નાખી દીધા, એને ખવડાવી દીધા. તમારી બેન હુઈ ગઈ, મને એની બાજુમાં હોડાઈ દીધો. તું મારી બેનની બાજુમાં હું તો? શેઠ મારી વાત તો પૂરી સાંભળો. મેં એવું કાંઈ નથી કર્યું. એટલે એણે અમારા બેના ફોટા પાડ્યા છે તમારી બેનને બ્લેકમેલ કરવા હાટું. પણ ઈ હું કેમ એને બ્લેકમેલ કરે? એની હગી નણંદ છે. શેઠ તમે સમજો ને, મારી વાત તો પૂરી સાંભળો. એને છે ને આ તમારી બેન કંઈક પૂજા પાઠ કરે છે બહુ, એવું મને કીધું એને. હા ઈ તો કરે જ છે. એ પૂજા પાઠ નથી કરતા, ઘરના કામ કરાવવા હાટું એને આવું કર્યું છે. જો શેઠ મારે કરવું નહોતું પણ એને મને મજબૂર કર્યો. એને મને એવું કીધું હતું કે જો તું આ કામ નહીં કરીને તો હું તારા શેઠને એમ કે તું મારી શેઠથી કરશું. શેઠ હું મજબૂર હતો, પાછું મેં કાંઈ નથી કર્યું. જો શેઠ તમે મને નોકરીમાંથી નહીં કાઢતા. આ મારો હાથમાં છે ને મને કેદુનો ડંખે છે. આ કામ મારાથી થઈ ગયું ને મને બહુ પસ્તાવો થાય છે, પણ મારે નો સ્વીટ કે કરવું પડે એમ હતું શેઠ. હું હલવાઈ ગયો હતો. પ્લીઝ શેઠ જો હવે આમાં ભાઈ હાથ નથી જોડવા. તે મને કહી દીધું ને કે તું ઇનોસેન્ટ છે, તારો કોઈ વાંક નથી. હા શેઠ. આ તો બસ આવી ગયું બધું એમાં. આ તું વર્ષોથી મારી યારે કામ કરશો એટલો તો ભરોસો હોય જ મને તારી માથે. શેઠ તમારે ઘરવાળીની નિયત સારી નથી. એ તમારી બેનને બદનામ કરવાના બધાય પેતરા કરે છે. હવે તમારા ઘરમાં હું મેટર હાલતી મારો રામ જાણે. મને છે ને વધારે પૂછવાનું કહું તો મને બ્લેકમેલ કરે. હું તારા શેઠ નહીં કે તું મારી શેઠથી કરીશું. હું એવો હલવાનો ને શેઠ એની વાત જ ન પૂછું. જો તારે હવે ગભરાવાની કાંઈ જરૂર નથી. તે મને જાણ કરી દીધી ને એમાં મારે બધું આવી ગયું. બરાબર? આમ જો વાગ્યું તો નથી ને જાજુ? હા શેઠ તમારી બેનની વાત છે. તમે ઝાપટ મારી આનું દુઃખ નથી લાગ્યું, પણ આ તમારી ઘરવાળી તમારી બેનને આવું કરી સારું ન કહેવાય. તમે આનો કંઈક રસ્તો કરજો શેઠ. જો તમારા ઘરમાં હું કાંઈ દખલ અંદાજી ન કરી શકું, પણ અને તમારી બેનને તો એ લગ્ન કરવા મજબૂર કરે છે કે લગ્ન કરીને હારે વહી જાય જલ્દી. હા વાત તો તારી સાચી છે. આખી મેટર મને સમજમાં આવી ગઈ છે. એટલે મારી બેન છે ને પૂજા પાઠ છોડી દે, ઘરના કામમાં એને મદદ કરે અને પછી મારા મમ્મી પપ્પા જે છોકરો ગોતે ને એની સાથે એ લગ્ન કરીને જતી રહે. એટલે એને ફ્રીડમ મળી જાય ઘરમાં. જો શેઠ તમ તારે હા વાત છે ને, હું તમારા ઘરે બધાને વચ્ચે કહી શકું છું. તમ તારે મને કોઈ બીક નથી એવી. હા પણ આ તો સ્ત્રી જાત હતી ને એટલે હું મજબૂર થઈ ગયો હતો. જોઉં છું. જો ભાઈ તારી જરૂર પડશે તો તને ચોક્કસથી બોલાવીશ. તો હું આવીશ શેઠ, પાક્કું આવીશ. બસ અને હવે અત્યારે જા કામ ધંધા કરો. હા 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 જાઓ શેઠ. સારું ફેરું પછી સિગ્નાને બતાવ્યો છોકરાનો ફોટો. હું કીધું તો કે તમે કહેતા હોય તો હું ત્યાં કરી નાખું એમ. મેં કીધું જો પરાણે નહીં, તારી ઈચ્છા હોય તો જ. હા ભાઈ તો છોકરો રૂબરૂ બોલાવશું, એને પસંદ પડે અને છોકરાને આપણી દીકરી પસંદ પડે, બેય પક્ષ હરખે હરખું હોય તો સંબંધ આગળ વધે ને. હા કંઈ પણ આપણા એકના કહેવાથી કે જિજ્ઞાના એકના કહેવાથી કંઈક સંબંધ બંધાઈ નથી જતો. એ વાત સાચી. એટલે હું એમ કહું છું કે તમે એને છે ને બોલાવો ઘરે જોવા, જોઈ જાય. હા હોય તો પછી આપણે જોવા જવાય ને. ત્યાં મગનભાઈને કરું ફોન, કાંઈ વાંધો નહીં. અને તેને ફોન કરો ને કે ગોઠવો આજકાલમાં જોવાનું. આ ઉપર જ ફોન છે, કાલે જ વાત થઈ હતી મગનભાઈ.
હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. હા ઓલા તમે આ બાયોડેટા મોકલ્યા હતા ને, એ જોણ આપણે કરવાનું થાય છે. મારી દીકરીને બાયોડેટા બતાવ્યા હતા, એમ કહેતી હતી વાંધો નહીં, છોકરો તો થોડોક જોવાથી ગમે છે અને એવું તમે કહેતા હોય તો અમે લગ્ન ત્યાં કરવા હું તૈયાર છું એમ કહેતી હતી. તમે પેલા જોઈ જાઓ. અને પહેલાં છે ને તમે આવીને દીકરીને જોઈ જાઓ. દીકરાની છોકરી પસંદ પડવી જોઈએ ને પછી, હે આમ અમે બેને હરખું પસંદગીમાં આવે ને તો જ અંજળ આવે ને ભાઈ, નકર તો કેમ આવે? આપણે તો બધાને ઓળખવી છે એકબીજાને. આ છોકરાઓનું ભાઈ આજની જનરેશન છે, હે એની પસંદગી હોય તો જ આપણે આગળ વધી શકીએ, નકર તો પાછું આપણે છે ને નીચા જણું થાય ભાઈ. પ્રાણ તો કંઈ કરાવાતું નથી કોઈને અટાણે. હા સારું લ્યો, મને કહેજો તારીખ ક્યારે આવે છે. અહીંયા તો તારું કામ છે. હું કહેતી હતી છોકરાવાળા જોવા આવવાના છે કાલે. જેમ ઠીક લાગે એમ મમ્મી. તમને લોકોને યોગ્ય લાગે એમ કરજો. પસંદ છોકરો તારે કરવાનો જ બેટા. અમે તો તને બતાવી ચલો, અને બધું ઘર બાર સારું હોય એટલે અમે જોણ કરીએ આપણે, પણ આખરી પસંદગી તારે કરવાની હોય. હે અમારે તો જેમ પસંદ આવે ને એમ કરજો પપ્પા. બીજું કંઈ કામ નથી ને તો હું જાઉં. પણ તારે એવું શું કામ કરવાનું બાકી રહી ગયું છે કે તું જા? કામ તો તાર ભાભી કરનાર છે, ઘડીક બેય ને. બેસવું નથી મારે, બહુ બધું કામ છે. હું પતાઈ આવું છું. લે જોયું ને તમે, આજે હવાની આમની નિમાણી છે, કંઈ બોલતી નથી, પૂજા પાઠ કરતી, અને કહે છે કે તમને ગમે ને તો તમે તારે કરી નાખો, તમારો છોકરો જોવાનો છે, મારે કાંઈ નથી જોવાનું, તમે જ્યાં કહો ને હું લગ્ન કરી નાખે એવું કહીશ. તેને શું થઈ ગયું? હવે હે પૂજામાંથી હાવ રસ ઉડી ગયો ઓચિંતો, આ તમે નહીં અને પછી કહે છે કે તમે કહો તો હું લગ્ન કરી લઈ. એમ નહીં, કાલે તો એ છે ને એને મને એની ઓલી વાસી હોય ને એ ચોપડાએ ભગવાનને આપી દીધા. મને કે આ લ્યો, આને તમારે દાનમાં દેવાય દાનમાં દેજો, મંદિરે મૂકી આવજો, કોઈને વાસવા દેવાય તો વાસવા દેજો. એ કે હવે આજથી હું પૂજા પાઠ કરવાનું બંધ કરું છું અને સવારે દીવાબત્તી નહીં કરું. આટલો બધો એને અભાવ ક્યાંથી આવી ગયો? હા એટલે જ કેવી કે માપસરનું તમે ભજન કીર્તન કરો ને તો ન વાંધો આવે. આ તમે વધારે પડતું કરો ને કોક દી તો તમારી આમાં કમાન છટકી જાય ભાઈ. મેં કીધું ને તો મને કે મારી પરીક્ષા લેશે ભગવાન. હા તો એવા ટાણે જ ભગવાનને યાદ કરવાના હોય ને, ભગવાનને તેજી ન દેવાના હોય તે. આ તો ભગવાનને મૂક્યા પડતા અને પોતાના દુઃખમાં ડૂબી ગયા, તો દુઃખમાંથી તમને બહાર કોણ કાઢશે? ભગવાન જ કાઢશે. મેં કીધું કે ભાઈ જો ભગવાનની એવી ઈચ્છા હશે કે તું લગ્ન કરી લે, ભગવાન એમ જેમ કહેતા હશે. હા લગ્ન કરી લે એનો કંઈ વાંધો નથી, પણ આમ હાવ રિહાઈ જવાનું. આ તો કરતી હતી ત્યારે સવાર સાંજ ભગવાનને મંદિરને પૂજા ને આ જ કરતી હતી, ચોપડા વાંચવાને બધું કીર્તનો ગાવાનું, અને અટાણે હાવ મેલી દીધું તું કહેશો એમ તો એ તો શું થયું છે એની યારે? મેં એને પૂછ્યું, મેં તું તાર ભાભીએ કંઈ કીધું, એ કંઈ તને દબાણ કરે છે કામ કરવાનું? કે ના ના મમ્મી એમાં ભાભીનો વાંક નથી, કોઈનો વાંક નથી એમ કે. વાંક કોઈનો નથી તો આ ઓચિંતો આ આખો બદલાવ આવ્યો કઈ રીતે મેં એનામાં? એ જ કીધું, મેં કીધું આ તું બોલશો ને તારા શબ્દ ઉપરથી મને એવું લાગે છે કે કદાચ તારા ભાભીએ તને કંઈક કીધું હોય. અરે કોઈ એની બેનપણીનો ફોન બનાવ્યો હોય કે રૂબરૂ આવી હોય, તારે તું હતી કે નહીં ઘરે? ભાઈ તું રખડા કરતી હો. હું કાંઈ રખડતી ન હોય, હું ક્યાં રખડવા જાઉં? સારું, મારે કંઈક ધ્યાનથી ઓલાને કહેવું પડશે છોકરાઓને કે તું જરા આને થઈ શું ગયું છે, ડૉક્ટરને ન બતાવવું પડે તો સારું. શું છે આ બધું? કઈ નહીં મોટા ભાઈ, સંજવારે કાઢું છું. તારે મને એકવાર વાત તો કરવી હતી ને. કઈ વાત? કઈ વાત? શેની વાત તમે કરો છો મોટા ભાઈ? બધુંય જાણવા છતાં છે ને અજાણ બનવાની કોશિશ ન કર મારી બેન. હું બધું જાણું છું. હો, મને બધી જાણ થઈ ગઈ છે. શું જાણો છો? તમને શું ખબર પડી ગઈ છે? એમ નહીં કહું. જો શું ખબર પડી ગઈ છે મોટા ભાઈ? કહું જાણવું છે ને તારે? હું ખબર પડી ગઈ. આ બધાને બોલાવીએ ને આપણે બધાની વચ્ચે છે ને જાણકારી આપવું. હો જલપા
મમ્મી પપ્પા જો એમાં મારો કઈ હું વાંક છે નથી. પણ હું હાથ પાડશો મોટા ભાઈ શું થયું છે જલપા આ પણ બધાને ભેળા હું કામ કરશો ભાઈ હવે બધા પોતાના કામ કરવા દે ને બધાને અહીંયા આવી જા. શું છે રાયડું પાડો મોટા ભાઈ એમાં મેં કઈ નથી કર્યું મારો કઈ વાંક નથી હા મને ખબર છે મારી બેન તારે છે ને જરાય ચિંતા કરવાની જરૂર નથી હું જાણું છું તે કાંઈ નથી કર્યું આ જો કરવાવાળી છે ને આ છે આણે આ બધા કાવતરા કર્યા છે કયો છો તમે સીધા લાફો મારો આ વહુ ઉપર હાથ ઉખાવું પડ્યો ભાઈ તે કહું છું પપ્પા હવે મારા મોઢેથી કહું કે તારા મોઢેથી પોપટની જેમ બોલીશ બધું મેં કાઈ નથી કર્યું શું કર્યું મેં તો પછી આણે પૂજા પાઠ શા માટે બંધ કર્યા અને ઘરના કામ શા માટે કરવા માંડી ઈ તું કહીશ કે હું કહું જો મોટા ભાઈ પણ એ સુધરી ગયા છે એને નથી કરવા પૂજા પાઠ એને મન હા. નથી લાગતું એને કામ કરવા હા મોટા એમ? ભાઈ ભાભીની વાત સાચી છે હવે મને ભગવાન ઉપરથી રસ ઉડી ગયો છે એમ મને સંસારિક જીવન જીવવું છે ને એટલા માટે હું કામ કરું છું જો મારી બેન ખોટું બોલવાની છે ને હદ હોય અને સહન કરવાની પણ એક લિમિટ હોય જ્યારે એ લિમિટ ક્રોસ થઈ જાય ને ત્યારે છે ને જીભ મોઢામાં ન રખાય ઉલટી કરવી પડે પણ શું થયું છે એની યાર એ તો જો હવે લગ્ન મેં છોકરો બતાવ્યો ને એટલે એને પસંદ કરવાની કીધું ને જોણ કરવાનું કીધું એમાં એ તું હું કામ આટલો બધો ગરમ થાય છે અને વહુને હું કામ મારશો પાછો એમાં હવે જો તો જલપા મને એ કહે કે કાંઈ નથી કર્યું આ એની સ્વેચ્છાએ બધું કરે છે તો આ ઓલો મારો એમ્પ્લોય છે ને રાજ એની પાસે ઘેનના ટીકડા મંગાવ્યા પછી બપોરે એને ઘરે બોલાવ્યો આને જમવામાં ટીકડા નાખીને ખવડાવી દીધા અને આ હુઈ ગઈ ને પછી તેને ઘરે બોલાવી બાજુમાં હુવડાવ્યો અને પછી ફોટા પાડ્યા હવે ઈ જ ફોટા તું આને બતાવી અને આને બ્લેકમેલ કરી કે તું ઘરના બધા કામ કરવા લાગ નહીં તો આ ફોટા આપણા ફેમિલી ગ્રુપમાં હું વાયરલ કરી દઈશ કા તો શું કરું આખો દિવસ પૂજા 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 ઘરના એક પણ કામ નથી કરવા બધાયનું કામ મારે કરવાનું તો મારે કયો રસ્તો અપનાવવો સુધારીને થાકી ગઈ પણ એને સમજવું જ નહોતું જો તે પણ એનાથી થાય એટલા કામ તો એ કરતી જ હતી હો પણ બહુ બેટા એ આવો ખોટું કામ કરીને દીકરીને આ રીતે થોડી ફસાવાય હે એમાં એનો વાંક જ નથી આ તમે પાપ કર્યું છે પાપ નથી કર્યું આ તે છે ને મારી બેનના ચરિત્ર ઉપર આંગળી ચીંધી છે આ રસ્તો તને યોગ્ય લાગ્યો હે આવું કરાય તમને કીધું કોને તમારા એમ્પ્લોયે કીધું ને બધું? હા બધું મને એને કીધું અને જ્યારથી તે એની પાસે આ કામ કરાવ્યું હતું ને ત્યારથી બિચારો મૂંઝાયેલો રહેતો હતો કઈ રીતે મારી સાથે વાત કરવી મોકો શોધતો હતો ને આજે એને મોકો મળ્યો જલપાતે તો હું કરું આ તને તો હવે હું કેવું નહીં ખબર નથી પડતી એને પ્રેમથી કીધું હોત ને તો ઈ તને કામ કરાવત જોયું ભાભી કર્મ કોઈ દિવસ કોઈને મુક્ત નથી સારું કરો કે ખરાબ થોડાક સમયમાં એનું પળ ભોગવવું જ પડે છે અને જોયું ને મેં તમને કહ્યું હતું ને ભાભી કે તમે આ જે કરો છો એ ખોટું કરો છો તમે શું કહ્યું હતું કે સત્ય બારું નહીં આવે હજુ 2 મહિના પણ નથી થયા સત્ય બારું આવી ગયું ને હા સત્ય તો છે ને છુપાઈને રહેતું જ નથી કદાચ એને હજારો ફૂટ જમીનમાં દાટી દો ને તો સમય આવે એ ઉપર આવી જ જાય છે એટલે હવે મને એવું લાગે છે કે તારો આ ઘરમાં પાપનો ઘડો છે ને છલકાઈ ગયો છે એટલે આમ જો ગેટ સામે છે બિસ્તરા પોટલા ભરો અને નીકળો ઘરની બહાર પપ્પાના ઘરે ના મને મોટા ઘરની બહાર કાઢી મૂકવાની હા ના ના તો તને આ મારા ઘરની ઇજ્જત આબરૂની કઈ પડી નથી તો પછી હું તને શા માટે ઘરમાં રાખું આ તને મારા ઘરની ઇજ્જત આબરૂ મોભો ઋતબો આ બધો સાચવવા માટે તો લાવ્યો હતો તો તને જ નથી પડી તું જ બદનામ કરશો જો મારો કોઈ એવો ઈરાદો નહોતો કે બેનને હું બદનામ કરું મને ઈ ઘરના કામમાં હેલ્પ નહોતા કરતા ને આખો દિવસ પૂજાને કર્યા રાખીને એટલે ઈ મને ખટકતું હતું એટલે મેં આવો પ્લાન કર્યો એ પૂજા એના ભક્તિભાવથી કરતી હોય અને તમને થોડું કામ ઓછું કરાવતી હોય એમાં આવી દુશ્મની કાઢવાની તમારે હે આ તે કે રસ્તો છે હે કોઈને પ્રેમથી સમજાવ્યા હોય ને તો સમજી હોત ને જાય એ સમય લાગે થોડોક પણ એમ તો કામ કરતી જ હતી ને ઈ કરાવતી હતી થોડા ઘણા હું નહોતી કામ કરાવતી પણ તમે બધાય સવારમાં થોડાક કરાવો છો સાચું કામ તો બધું સવારમાં જ હોય ને તો
તો તારે કહેવાય ને તને તકલીફ પડતી હોય પણ તો હું કઈ કઈ થાકી ગઈ, કોઈ માનતું નહોતું. બાકી કઈ મારો એવો ઈરાદો નહોતો કે બેનને આ રીતે હું બદનામ કરું. એ આ તમારી અંદર છે ને પાપ જાગ્યું પાપ. એમ તમારું છે ને ભીતરથી તમે છે ને એનું ભલું નહોતા ઈચ્છતા. એટલે મંથરા વેડા ક્યાંથી શીખી ગઈ તું આ હે? આવા કામ તો મંથરા કરતી. જેવું મગજમાં આવ્યું એવું કર્યું મેં. પણ જો બેન, હા મેં કાવતરું જે કર્યું છે ને એના બદલમાં હું માફી માંગુ છું. કે મને માફ તમારી માફી માંગવી, આ દીકરીના ફોટા જો કોકે જોઈ લીધા હોત, આ તો આનો એમ્પ્લોય હારો કે એને શેઠને સીધી વાત કરી, પણ જો એણે ફોટા કોકને મોબાઈલમાંથી વહેતા કરી દીધા હોત તો આજે મારી દીકરીની તો એ ઇજ્જત છે ને અને ભેળા આપણા પરિવારની ઇજ્જત ધૂળધાણી થઈ જાત ને. ના પપ્પા, હે આવડું મોટું પગલું ભરતા તમને જરાય શરમ ન આવી? ના પપ્પા, હવે ફોટા એ એમ્પ્લોય પાસે હતા જ ને મોબાઈલમાં, મેં મારી પાસે જ રાખ્યા હતા. કારણ કે મને એની ઉપર એ ભરોસો નહોતો અને ખાલી હું ધમકી જ મારતી હતી. હું ક્યાંય ફોટા શેર નહોતી કરવાની. તો આવી રીતે ધમકી ન મારે. હવે જો મેં તો તને મારો નિર્ણય સંભળાવી દીધો છે. હવે છેલ્લો નિર્ણય મારી બેન અને મારા મમ્મી પપ્પા કહેશે ને એમ થશે. જો ઈ કહેશે તું આ ઘરમાં રહીશ તો રહીશ, નકર લેટ યુ કેન ગો ના. હા ના ભાઈ, ભાભી ક્યાંય નથી જવાના, એ અહીંયા જ રહેશે. અરે હજી તને દયા આવે સાની ઉપર હે? ગમે એમ તો ભાઈ લોઢે થોડું લોઢું કપાય. ગમે એમ તો એ આપણા આ ઘરની વહુ છે, આપણી લક્ષ્મી છે. અને જો ભાભી જશે ને તો બદનામી પણ આપણી જ થશે. તો તું લક્ષ્મી નથી આ ઘરની, એને ખબર નહીં પડતી હોય એવી? હું તો દીકરી છું ને, સાચી લક્ષ્મી તો વહુ કહેવાય. અને જુઓ, મોટા ભાઈ આવું નહીં કરતા પ્લીઝ. મારા માટે તમે તમારું ઘર નહીં બગાડતા. તમારા હાથ જોડવાની જરૂર નથી. હું બધાની જો માફી માંગુ છું. મોટા ભાઈ તમને મારા સમ છે. જો ભાભીને જવાનું કહ્યું ને તમે તો પણ હવે કહીશ એને શું કરવાનું છે. તારે અહીંયા રહેવું હોય તો જવાબ આપી દે. પણ કીધું તો ખરી મેં કે બધા પાસે માફી માંગુ છું. પછી હવે નિર્ણય તમારો છે. પૂજા પાઠનું શું થશે એનું? ભલે કરે. જો નહીં આવું એની આડે. મહેન્દ્ર એને માફી માંગી લીધી છે. અને જો આ ઘરની તમે લક્ષ્મી છો. અમે પરિવારમાંથી તમને જાકારો ન દઈ શકવી. એ તમારાથી અમારું ઘર આ શોભે છે. હે મારી દીકરી તો કાલ હાથ પીળા કરીને પાર્કે ઘરે જતી રહેશે. એટલે આ ઘર તમારે જ સંભાળવાનું છે. તમારું તો આ ઘર છે. હા, અને બીજી વાર આવી ભૂલ ક્યારેય ન થવી જોઈએ. નહીં કરું. હારો અંદર જાઓ બે. એ બેટા, આ તારી ભક્તિ ફળી. એ મહાસંકટમાંથી તને તારા ઠાકોરજીએ તને ઉગારી લીધી. તારી પરીક્ષા પૂરી થઈ ગઈ, તું પાસ થઈ ગઈ. હા બેટા. ચાલો હવે અંદર જાઓ.